રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત। હવામાન વિભાગની આગાહી અનુસાર 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે। પવનોની દિશા બદલાતા રાહત મળી શકે છે। જ્યારે અમદાવાદમાં 43.7 ડિગ્રી ગઈકાલે તાપમાન નોંધાયું હતું। ડીસામાં 41.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, તો વડોદરામાં 42 ડિગ્રી તાપમાન, સુરતમાં 39.6, ભુજમાં 40.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। કંડલામાં 43.6, અમરેલીમાં 42.9 ડિગ્રી, ભાવનગરમાં 40.3, તો રાજકોટમાં 42.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3, તો કેશોદમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે હજુ પણ ઘણા બધા જિલ્લા મહાનગરોમાં છે 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે। પરંતુ હવે હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમીમાંથી રાહત મળી શકે છે। આંશિક રાહત મળશે, 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે।